હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો 13/4/2025ના રોજ પીએસઆઈની જે પરીક્ષા જે છે એ લેવામાં આવી હતી. ત્યારબાદ એની OMR સીટ પણ જાહેર કરી દેવામાં આવી. તો એના આધારે આનું જે અંદાજિત કટ ઓફ જે છે એ કેટલું રહેશે એનું આખું આપણે એનાલિસિસ છે એ આપણે આ વિડીયોની અંદર કરવાના છે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. સૌપ્રથમ તો આપણે વાત કરીએ જો ન્યૂઝપેપરની અંદર કે આપણે જો સૌથી આની અંદર 472 જગ્યા હતી. પીએસઆઈની કેટલી 472 જગ્યા હતી અને એની અંદર ટોટલ 1,02,000 આસપાસ ઉમેદવારો જે છે એની આની અંદર ફોર્મ ભરાણા હતા. એમાંથી 85% ઉમેદવારો એટલે અંદાજિત આપણે જોવા જઈએ તો 86,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ રનિંગ પાસ કર્યા પછી 86,000 જેટલા ઉમેદવારોએ આ પીએસઆઈની લેખિત પરીક્ષા છે આપવામાં આવી હતી અને એની અંદરથી લેવાના કેટલા 472 વિદ્યાર્થીઓને લેવાના છે. જનરલી પેપર કેવું હતું તો કે પેપર જનરલી સરળ રહ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચુકાદા એઆઈ વિશે પ્રશ્નો પૂછાય છે. મેરિટ ઊંચું જવાની શક્યતા રહેલી, કેમ કે પેપર સરળ હોય એટલે લખે છે મેરિટ ઊંચું જાય, પેપર હાર્ડ હોય તો મેરિટ નીચું રહેવાની શક્યતાઓ રહેલી હોય છે. તો પેપરનું લેવલ કેવું હતું? જનરલી સરળ હતું. હવે આ પેપર કેવું હતું તો ટોટલ 300 માર્કનું પેપર, ટોટલ 2 પેપર હતા. એક હતું 200 માર્કનું અને એક હતું 100 માર્કનું, એટલે બધેથી થાય 300 માર્કનું પેપર હતું. કેવું 300 માર્કનું કેવું હતું 300 માર્કનું. તો એની અંદર જો પેપર 1 જે હતું એની અંદર હતો પાર્ટ 1. પેપર 1 જે હતું એ 200 માર્કનું હતું. કેટલા 200 માર્કનું. એમાં પાર્ટ 1 જે છે એ 100 માર્કનું હતું. 100 માર્ક એમાં રિઝનિંગ ને ડેટા ઇન્ટરપ્રિટેશન 50 માર્કનું હતું અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 50 માર્કનું હતું. મેથ્સ રિઝનિંગવાળું જે છે 100 માર્કનું, પરંતુ જનરલી સરળ રહ્યું હોય એવું લાગ્યું હતું. સરળ જેવું હતું પેપર, મધ્યમ ટુ સરળ હતું મેથ્સ રીડિંગ. ત્યારબાદ પાર્ટ 2 એમાં હતું આપણું જનરલ અવેરનેસ. એમાં જે બંધારણ જે હતું એ 25 માર્ક જેવું હતું. હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચર હેરિટેજ હતું એ 25 માર્ક જેવું હતું. એવું 25 માર્કનું પૂછાય છે. કરંટ અફેરના જનરલ નોલેજ 25 માર્કનું અને એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી 25. એટલે આ ટોટલ બધેથી 100 માર્કનું હતું. એટલે આ ટોટલ આ બધેથી થયું 200 માર્કનું. કેટલા 200 માર્કનું થયું. આ બધેથી થયું 200 માર્કનું. અને ત્યારબાદ હતું પેપર 1. આ 200 માર્ક માટે આપણને 3 કલાકનો સમયગાળો મળ્યો હતો. ત્યારબાદ હતું પેપર 2. હવે એ લેખિત હતું, ડિસ્ક્રિપ્ટિવ હતું, એટલે કે લખવાનું હતું. અને આ પેપર હતું 100 માર્કનું અને આના માટે પણ 3 કલાકનો સમયગાળો હતો. હવે આની અંદર એસી હતા. એસી પૂછ્યો તો 30 માર્કનો. પ્રિસાઇઝ રાઇટિંગ, કોમ્પ્રિહેન્સિવ, રિપોર્ટ રાઇટિંગ અને લેટર રાઇટિંગ, મતલબ કે ગુજરાતી જે છે એ 70 માર્કનું લેખિત હતું અને અંગ્રેજી છે એ 30 માર્કનું લેખિત હતું. 30 માર્કનું લેખિત હતું. એટલે આ ટોટલ 100 માર્કનું પેપર હતું. મતલબ કે બધેથી થયા 300 માર્કનું પેપર થયું. હવે આપણો મેઇન પ્રશ્ન શું છે કે આનું અંદાજિત મેરિટ કેટલે રહેશે, રહેશે. તો આપણે વાત કરીએ તો પેપર 1 એમાં પાર્ટ A અને B બંનેથી થાય 200 માર્ક. હવે આમાં જે મેથ્સ અને રિઝનિંગ જે છે એ મધ્યમ ટુ સરળ રહ્યું હતું એવું આપણે વિદ્યાર્થીના વ્યૂ ઉપરથી આપણે જાણવા મળે છે. તો આમાં હવે 85,000 થી 86,000 વિદ્યાર્થી આપ્યા હતા. તેમાં હવે 100માંથી 70 થી 80 માર્ક તો લગભગ વિદ્યાર્થીને આવી શકે એમ હતા. હાલો કંઈ ઝાઝા ના ગણીએ તો કાંઈ નહીં ને, 2,000 વિદ્યાર્થીઓને તો 70 થી 80 માર્ક તો આવવાના જ છે. 2,000 વિદ્યાર્થીને તો 70-80 માર્ક તો આવવાના જ છે 86,000માંથી. પછી હતું જીએસ હતું. તો જીએસ પણ સરળ હતું. આની અંદર પણ 70 થી 80 માર્ક આવી શકે એમ હતા. અને વાત રહી હવે પેપર 2ની. પેપર 2 એ હતું એસી હતું. એમાં ગુજરાતી 70 માર્ક અને અંગ્રેજી 30 માર્કનું. હવે આમાં પણ 100માંથી 60 આસપાસ આવી શકે. 100માંથી 60 આવી શકે એવું આપણે અંદાજિત લગાવી શકીએ.
તો 80 ને 80 160, 160 ને 60 કેટલા થાય 220. ઓકે, એટલે કે આપણે અંદાજિત આપણે એવું ધારીએ છે ઓલ ઓવર. તો આપણે જો વાત કરીએ તો અંદાજિત મેરિટની, તો જો આ એક તો સૌપ્રથમ તો તમને જાહેર કરી દઉં, એક અંદાજિત છે, આ કોઈ ઓફિશિયલ છે નહીં. આપણા અંદાજિત આધારે, અનુમાનના આધારે આ મેરિટ છે. આનાથી વધારે પણ રહી શકે, ઓછું પણ રહી શકે. ઓકે, તો જનરલનું આપણે એવું માનીએ કે 220થી 240 રહેવાની સંભાવના છે. શું છે? સંભાવના છે, કોઈ ફાઇનલ નથી, આવું સંભાવના છે. આની વચ્ચે કદાચ રહી શકે એમ. ત્યારબાદ આપણે વાત કરીએ તો EWS, તો EWS છે એ 210થી લઈને 230 માર્કનું એનું અંદાજિત મેરિટ રહી શકે છે, અંદાજિત છે. ઓકે, અને SCBCનું પણ આપણે વાત કરીએ તો 215 અથવા 210થી લઈને 240ની વચ્ચે રહી શકે. અને ત્યારબાદ જે SCની જો આપણે વાત કરીએ તો એ પણ 210થી 230ની વચ્ચે અંદાજિત રહેવાની શક્યતા છે. STની વાત કરીએ તો 200થી 220ની વચ્ચે રહેવાની શક્યતા છે. હવે આપણે આમાં અલગથી મેલ ફિમેલનું આપણે ડાયવર્જન નથી કર્યું. ઓકે, માની લો ફિમેલ છે તો આમાંથી 5-10 માર્ક એનાથી એને ઓછા ગણીને ચાલવા, કેમ કે આપણે અંદાજિત છે કે કેમ હાવ પ્રોપર તો આપણે આપી શકીએ નહીં. એટલે આની આસપાસ આપણે એવું અંદાજિત ધારી શકીએ કે આની આસપાસ જે છે એ મેરિટ જે છે એ રહેવાની શક્યતાઓ છે. તો આ વિદ્યાર્થી મિત્રો પણ તમે જણાવજો કે તમારા OMR આધારિત જે ફાઇનલ આન્સર કી આવી ગઈ OMR આધારિત, તો એના આધારિત તમારે કેટલા માર્ક થાય છે એ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો, જેથી કરીને આપને ખ્યાલ આવે કે તમારા પણ માર્ક કેટલા છે. ઓકે, આ સિવાય બીજા કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો, અને ખાસ તમારા કેટલા માર્ક થાય છે એ પણ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. ઓકે, અને આપણે જે હતું આ આપણે અંદાજિત આપણે ધારણાઓ કરેલી છે. ઓકે, અને મોટાભાગનાનું એવું કેવું છે કે પેપર જે છે સરળ હતું. પાર્ટ 1 એટલે પેપર 1 એટલે કે જે 200 માર્કનું હતું એ સરળ હતું, અને બાકી જે મેન વસ્તુ જે છે એ આપણે પેપર 2 એટલે કે જે એસેવાળું હતું, એસેવાળું 100 માર્કમાંથી જેને સારા માર્ક આવશે એના આધારેથી મેરિટ જે છે એ બનવાની સંભાવના રહેલી છે. કેમ કે બધો આધાર જે છે એ એસેવાળું જે પેપર જે છે પેપર 2 100 માર્કવાળું એના ઉપર બધું વહી જશે. કેમ કે એમાં જેને સારા માર્ક આવશે, કેમ કે એમાં માની લો કોઈને 30 માર્ક આવે, કોઈને 60 માર્ક આવે, અહીંયા સીધો 30 માર્કનો ગેપ પડી જાય. એટલે અહીંયાથી મેરિટ જે છે સારું એવું બને. કેમ કે આમાં જે વિદ્યાર્થીને માર્ક આવે એને મેરિટની અંદર પાસ થવાના ચાન્સીસ જે હોય છે એ વધી જતા હોય છે. ઓકે, તો તમારું એસેવાળું પેપર કેવું રહ્યું છે એ પણ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. ઓકે.